વાણીનો અવિવેક. સતીના જીવનમાં આ બધા સદગુણો ભરપૂર છે. દૂર દૂર સુધી સતીના ચરિત્રમાં કોઈ જગ્યાએ એક પણ દુર્ગુણ નથી. અને ત્યારે આ સતી ભગવાન શિવને પામી શક્યા છે. કારણ કે મહાદેવના ચરિત્રમાં એક પણ દુર્ગુણ નથી. કોઈ તો કહે કે મહાદેવમાં કોઈ દુર્ગુણ છે? ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણાબીજ છે, એ શિવ છે. એ તો લોકો મહાદેવ માટે ખોટી ખોટી બધી વાતો કરે, સમજ્યા વગરની વાતો કરે છે. ભગવાન મહાદેવ પાસે ધન સંપત્તિ વૈભવ નહીં, કોઈ શ્વેતાંબર પિતાંબર લીલાંબર સોના ચાંદીના આભૂષણો નહીં. ભગવાન શિવજીના જીવનમાં સદગુણની પ્રધાનતા છે. સદગુણની શ્રેષ્ઠતા છે. એ ભગવાન શિવ છે. સતી યુવાન છે અને યુવાવસ્થામાં વિવેકનું જતન કરવું, યુવાવસ્થામાં નમ્રતા વિનમ્રતા રાખવી એ બહુ જ કપરું છે. સુંદર આસન આપી માતાજીને, બેસી જાય. જે એમને અડચણ, એમના ધર્મમાં કોઈ તકલીફ ન પડે એ જગ્યાએ બેસાડી. સતી પોતાના ઘરની અંદર અનેક પ્રકારના વ્રતો કર્યા. શિવ મહાપડ ગ્રંથમાં પૂરા વ્રતોની શૃંખલા છે કે સતીએ કેટલા વ્રતો કર્યા છે. જેટલી તિથિ એટલા વ્રતો, જેટલા માસ તેટલા વ્રતો કર્યા છે. સતીએ એક પણ વ્રત છોડ્યું નથી. તમે જુઓ, તેથી માણસે વ્રતો કરવા જ જોઈએ. આપણા ગુજરાતમાં તો આપણી બહેનો દીકરીઓ ઘણા બધા વ્રત કરતી હોય છે, પણ શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું કે જેવી રીતે દીકરીઓ વ્રત કરે છે એવી રીતે દીકરાઓએ પણ વ્રત કરવા જોઈએ. પણ આપણા દીકરાઓ કઈ વ્રત કરતા જ નથી. વિશેષ પ્રકારે કોઈ સાધના ઉપાસના કરતા જ નથી. એવું નથી કહ્યું કે દીકરીઓ જ વ્રત કરવા, મોળા, જયા, પાર્વતી, ફૂલકા, કઈક વ્રતો કરતી હોય દીકરીઓ. શા માટે દીકરીઓ વ્રત કરે? તો યોગ્ય ઘર મળે, યોગ્ય વર મળે. તો જેવી રીતે આપણી દીકરીઓ યોગ્ય વર મેળવવા માટે વ્રત કરે છે, એવી રીતે દરેક દીકરાઓએ પણ યોગ્ય કન્યા મળે એના માટે આપણા શાસ્ત્રોમાં અલગ અલગ વ્રતોની શૃંખલા બતાવી છે. જે કોઈ યુવાન દીકરો વ્રત કરે છે, અભાર્યો લભતે ભાર્યા સુશીલામ ચ પતિવ્રતા, આવી દિવ્ય નારી તેને પ્રાપ્ત થાય છે, દિવ્ય કન્યા તેને પ્રાપ્ત થાય છે. અભાર્યો એ કુંવારો ન રહે, લભતે ભાર્યા તેને યોગ્ય પત્ની મળે. કેવી પત્ની મળે? સુશીલ, પતિવ્રતા, દિવ્ય પત્ની તેને પ્રાપ્ત થાય છે. તેથી એવું નથી કહ્યું કે દીકરીઓએ જ વ્રત કરવા. જે રીતે આપણી દીકરીઓ વ્રત કરે છે એવી રીતે દીકરાઓએ પણ વિશેષ પ્રકારે વ્રતો કરવા જોઈએ. સતી અનેક પ્રકારે વ્રતો કર્યા. સતી યુવાન છે. પોતાની માતા વીરણીને કહે છે, માં, તું જાણે છે ને હું મહાદેવની પરમ ભક્ત છું અને જીવનમાં કોઈ પણ પ્રકારે વ્રત કરે. એવું નહીં કે દીકરા દીકરીઓ જ વ્રત કરે. આપણે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ, ત્રયોદશીનું વ્રત કરવું જોઈએ, શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ, સોમવારનું વ્રત કરવું જોઈએ. અનેક પ્રકારના વ્રતો છે. આપણા શાસ્ત્રોમાં તો કેટલા વ્રતોની શૃંખલા છે. ખાવું ને હુઈ જવું એ તો પશુ ધર્મ છે, એ તો પશુ જેવી જિંદગી છે. લગભગ દુનિયામાં જાજા માણસો આવું જીવન જીવ્યું છે. વિશેષ કાંઈ જીવનમાં આપણો આત્મા રાજી થાય, આપણો માયલો રાજી થાય એ રીતે. આ સતી માતા વીરણીને કહે છે, માં, તું જાણે છે ને હું મહાદેવને પરમ ભક્ત છું. માં, એક પ્રશ્ન તને પૂછવો છે. માં, મારે મહાદેવને મળવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે માતા વીરણીએ બહુ સુંદર વાત કરી કે સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું થવું પડે છે. ભગવાન શંકર યોગી છે, તારે યોગીની બનવું પડે. ભગવાન શિવજી તપસ્વી છે તો તારે તપસ્વી બનવું પડે. ભગવાન શિવજી ત્યાગી છે તો તારે ત્યાગી પણ બનવું પડે. ભગવાન શિવ જેવા ગુણને તું ધારણ કરીશ ત્યારે તેને ભગવાન શિવ પ્રાપ્ત થશે. અને શિવ મહાપડ ગ્રંથમાં મહાદેવના ભક્તોનું લક્ષણનું વર્ણન છે કે ભગવાન મહાદેવના ભક્તોના લક્ષણ કેટલા. એવું નહીં કે મારા જેમ ત્રિપુંડ કરી લીધું એટલે મહાદેવનો ભક્ત નહીં. એ તો આપણી ઓળખાણ છે કે મહાદેવનો ભક્ત છું. આપણે પોલીસમાં છીએ તો પોલીસના વસ્ત્રો પહેરવા પડે, ટોપી પહેરવી જ પડે. એનો યુનિફોર્મ છે. આ તો યુનિફોર્મ છે.
ત્રિપુંડ કરવું, રુદ્રાક્ષ ધારણ કરવું એ મહાદેવના ભક્તોનો યુનિફોર્મ છે. પણ શિવ ભક્ત કોને કહેવો? મહાદેવના ભક્તોના લક્ષણો કયા? એ ભગવાન સ્વયં શિવજીએ તેનું વર્ણન કર્યું છે. પહેલું તો જે મહાદેવનો ભક્ત હોય નમ્ર વિનમ્ર હોય, એ શાંત હોય છે. કારણ કે શિવ જેવા જગતમાં કોઈ દેવતા શાંત નથી. મહાદેવના ભક્તોમાં ઉદારતા, આ બધા વિસ્તૃત વર્ણન કર્યા છે, ઉદારતા ભરપૂર હોય છે. દૂર દૂર લેશ માત્ર જેનામાં બીજા પ્રત્યે દ્વેષ ન હોય, આક્રોશ ન હોય, એ શાંત, વાણીમાં મધુરતા હોય, મીઠપ હોય, એ મહાદેવનો ભક્ત છે. જેને તપ કરવામાં પ્રીતિ હોય, જેને વૈરાગ્યમાં ભાવ હોય, જેને કોઈ પ્રત્યે સંપૂર્ણપણે ભેદભાવ ન હોય, આવા અનેક પ્રકારના ગુણોનું વર્ણન, આ બધા ગુણો શિવ મહાપુરાણમાં વર્ણન કર્યા. મેં કોઈ લિસ્ટ બનાવ્યું છે કે ભગવાન મહાદેવના ભક્તોના ચરિત્રમાં કેટલા ગુણ હોવા જોઈએ. એ સાચો મહાદેવનો ભક્ત છે. અને એ બધું જ વર્ણન ભગવાન સ્વયં શિવજીએ કર્યું છે. જ્યારે પાર્વતીએ મહાદેવને પૂછ્યું, મહાદેવજી તમને કેવા ભક્તો વહાલા લાગે છે? ત્યારે શંકર ભગવાને કહ્યું કે મારા ભક્તિની અંદર આટલા આટલા સદગુણો હોય, એ મારો ભક્ત મને બહુ જ વાલો લાગે છે. જરૂર ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, રુદ્રાક્ષને ધારણ કરે, જપે પંચાક્ષરમાં સર્વસિદ્ધિ લભે નર, એ મને વહાલો છે. પણ મને હૃદયસ્થ તો એ છે જે મારા જેવા ગુણોને ધારણ કરનારો છે, એ મારો સાચો ભક્ત છે. ત્યારે માતા વીરણી સતીને કહે છે કે બેટા સતી, મહાદેવ જેવું તપ કરવું પડે છે. તો માં આપ જો મને આજ્ઞા આપો તો હું ઘનઘોર જંગલમાં જઈ હિમાલય પહાડોની કંદરામાં બેસી અને હું તપ કરવા માટે જાઉં. મારે મહાદેવને મળવું છે. માતા વીરણી કહે છે, પુત્રી સતી, બેટા તું જઈ શકે છે, પરંતુ આપના પિતાની આજ્ઞા મેળવો. દક્ષ મહારાજને આજ્ઞા મેળવી છે. કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પ્રજેશ દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને વનમાં તપ કરવા જવા માટેની આજ્ઞા આપે છે. હવે દીકરો વનમાં તપ કરવા જતો હોય તો કોઈ પ્રશ્ન ન થાય, પણ જ્યારે દીકરી વનમાં તપ કરવા જાય ત્યારે કેટલા પ્રશ્નો ઊભા થાય છે. પણ સતીનું આટલું સુંદર દિવ્ય જીવન ચરિત્ર હતું કે માતા પિતાને કોઈ પ્રશ્ન કરવાની જરૂર જ ન પડે. અને જે દીકરા દીકરીઓ પોતાના જીવન ચરિત્રથી માતા પિતાના વિશ્વાસને જીતી લે છે, જે યુવાન દીકરો હોય કે યુવાન દીકરી હોય, જે યુવાન દીકરા દીકરીઓ પોતાના મા બાપના વિશ્વાસને જીતે છે, હું હૃદયથી કહું છું, એ દુનિયાને જીતી શકે છે. પહેલાં તો પોતાના મા બાપના વિશ્વાસને જીતવો પડે છે. જે આપણા મા બાપે આપણા પર ભરોસો મૂક્યો છે, મારા દીકરાને ભણવા મોકલ્યો છે, મારો દીકરો ભણે છે, મારી દીકરીને કોઈ જગ્યાએ ભણવા મોકલે છે, તેને ઊની આંચ ના આવે. અને પોતાના માટે ધન ખર્ચ નથી કરતા, આપણા માટે આપણું જીવન નિર્માણ થાય એટલા માટે માતા પિતા ધન ખર્ચ કરે છે કે મારો દીકરો તેને પગભર થાય, મારી દીકરી પગભર થાય. કાલ સવારે બીજા ઉપર તેને આધારિત ન રહેવું પડે. આ મા બાપનો ઉમંગ હોય છે, મા બાપની અપેક્ષાઓ હોય છે. અને જે યુવાન દીકરા દીકરીઓ મા બાપના વિશ્વાસનો ઘાત કરે છે, એને મા બાપની હત્યા કરવાનું પાપ લાગે છે. જે માતા પિતા આપણા પર ભરોસો રાખ્યો, જે માતા પિતા આપણા પર વિશ્વાસ રાખ્યો છે, એનો શ્વાસ ક્યારેય અટકે નહીં, એની પૂર્ણ કાળજી લેવી. આજે સતી વનમાં તપ કરવા જવા માટે તૈયાર થાય છે. નગરના સજ્જન અને ડાયા માણસો મળવા માટે આવે છે અને કહે છે, સતી મેં સાંભળ્યું છે કે આપ જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો. સતીએ કહ્યું છે, માતા પિતાએ આજ્ઞા કરી છે, આપ તો સૌ જાણો છો કે મહાદેવની પરમ ભક્ત છું, મારે ભગવાન મહાદેવને મળવું છે. નગરના માણસોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કરી છે અને પ્રોત્સાહિત કરવાને કારણે સતીના જીવનમાં ઉત્સાહનો વધારો થયો. અને કોઈ પણ સારા માર્ગે જતો હોય તેને પ્રોત્સાહિત કરો, જેને પ્રોત્સાહિત કરતા રહી તેના ઉત્સાહમાં વધારો થાય. અને બહુ હૃદયથી હોય તો સમાજને જો આગળ લઈ જવો હોય તો સમાજમાં કોઈ નાનકડું સરખું પણ સારું કામ કરે તો પણ તેને બિરદાવો. આજે રાજપૂત સમાજના ઘણા યુવાન ભાઈઓ મને સવારમાં મળવા માટે આવ્યા હતા. મને ખૂબ આનંદ થયો. બધા જ યુવાન દીકરાઓ જતા કહેતા હતા કે બાપુ અમે સમાજની અંદર શિક્ષણની વૃદ્ધિ થાય એના માટે જે ભણી રહ્યા છે તેને ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ.
અમે ઇનામો આપીએ છીએ, તેનું સન્માન કરીએ છીએ અને કરવું જ જોઈએ. સમાજને સદ્ધર બનાવવો હોય અને સમાજને અધર લઈ જવો હોય તો દરેક સમાજે પોતાના સમાજની અંદર શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવો પડે છે. શિક્ષણ ઉપર જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણો સમાજ સદ્ધર પણ નહીં થઈ શકે અને આપણો સમાજ અધર પણ નહીં આવે. જ્યાં સુધી શિક્ષણ, ભલે સમૂહ લગ્ન કરવા જરૂરી છે, એનો વિરોધી નથી આપણે, પણ જેટલો સમૂહ લગ્નમાં ખર્ચ કરીએ એના કરતા અડધો ખર્ચ જો શિક્ષણ પાછળ આપણે કરીએ તો આપણા સમાજની બહુ ઉન્નતિ થઈ શકે. કોઈ પણ સમાજ A to Z. અને વિવાહ તો કરવાના છે, લોકો પરણી જવાના છે અને યોગ્યતા પ્રમાણે. અને સમૂહ લગ્નમાં જોડે પાછા ઘરે જઈને પાછું મોટું મોટું ફંક્શન તો કરે જ છે. આપણે સમૂહ લગ્નમાંથી ઘણી વસ્તુ આપી એ પણ સ્વીકારે છે અને એ વરાજો કાંઈ તેના સસરા પાસેથી કાંઈ વસ્તુ લેવામાં પાછી ના નથી પાડતો. જેટલું આપેલું તો લઈ લે, તેને ડબલ પ્રાપ્ત થાય છે. તેથી જરૂર સમૂહ લગ્ન કરજો, એનો મને વિરોધ નથી, પણ દરેક સમાજના અગ્રણીઓને પ્રાર્થના છે, આપણા સમાજને જો અધ્ધર લઈ જવો હોય ને સદ્ધર બનાવવો હોય તો આપણી દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ, આપણા દીકરાઓ માટે ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ અને કોઈ જગ્યાએ યુનિવર્સિટી હોય જ્યાં આપણા દીકરીઓને રહેવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આજે જો તમે પટેલ સમાજની અંદર કેટલા એ લોકો વ્યવસ્થા કરી રહ્યા છે. જમવાનું ફ્રી હોય, રહેવાનું ફ્રી હોય છોકરાઓને. અને ઘણા બધા સમાજો શિક્ષણની અંદર પાછળ છે. તો હૃદયની એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું, દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજને જો આગળ લઈ જોઈએ તો શિક્ષણ ઉપર પૂર્ણ ધ્યાન આપવામાં આવે. અને જે સમાજની અંદર સારા કાર્યો કરતા હોય તેને ખૂબ સન્માનિત કરો. અમે તો રોજ માટે કથા કરીએ છીએ, આખું વર્ષ મારું કથામાં વીતી જાય. લાભ પાંચમથી લઈ અને દિવાળી સુધી હું કથા કરતો રહું છું. હંમેશા હું કથામાં કહેતો રહું તો અમારું સન્માન કરવાની કોઈ જરૂર નથી. અમારા માટે તો રોજ માટે ભગવાનની કથા જ મારે ગાવાની છે. પણ જેના માધ્યમથી આટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન થયું હોય એમનું સન્માન કરો, એમાં અમારું સન્માન છુપાયેલું છે. એમાં અમારું સન્માન છુપાયેલું છે. આજે તમે જો લોકો દીકરાના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે, દીકરીના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે છે, પણ આવી ભવ્ય દિવ્ય કથાનું આયોજન કોણ કરી શકે? ભાગ્યે જ, બહુ ઓછા. અને કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા એક જીવનની પ્રેરણા આપે છે. કથા એક સુંદર આપણને પ્રેરિત કરવા માટે સુંદર આપણને ભગવાનના ચરિત્રો કહે છે. અને વર્તમાન યુગની અંદર તો મારી એક હૃદયની પ્રાર્થના છે કે લગ્નમાં થોડા ઓછા ખર્ચ કરો, દેખાદેખી નહીં કરો. બહુ પાછળ રહી જઈશું આપણે. દીકરાના લગ્નમાં એટલો મોટો ખર્ચ કરે કોણ યાદ રાખે? કોઈ યાદ ન રાખે. 2 કરોડનો ખર્ચ કરો, 3 કરોડનો ખર્ચ કરો, કોઈ યાદ રાખતું નથી. લગ્ન પ્રસંગમાં કરોડોનો ખર્ચ કરો, કોઈ યાદ નહીં રાખે. પણ આવી ભવ્ય દિવ્ય કથા થઈ હોય, આખો વાગડ વિસ્તાર નહીં, કચ્છ નહીં, આખું ગુજરાત યાદ રાખશે કે ભાઈ આવી કથાનું આયોજન થયું હતું. આખું ગુજરાત, આપણા ભારતના ઘણા રાજ્યો પણ નોંધ લે છે. પણ આવું થઈ શકે? ગયા વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે જે ફરાદીમાં કથા થઈ હતી અને ત્યાંથી પ્રેરણા દિનેશભાઈને કથા તો કરવાની જ હતી. 2019માં જ્યારે એમના ઘરે મારો ઉતારો હતો, સુરેશ્વર મહાદેવ બેચરગીરી બાપુને ત્યાં કથા હતી, ત્યારે એમનો સંકલ્પ હતો. પણ સંકલ્પ સાકાર થયો આજે. અને બીજી એક હૃદયની એક વિનંતી કરવી છે, ડાયા માણસોને ધ્યાન દીજીએ થોડા સા. દીકરીના લગ્નમાં ભલે તમે 50 લાખ રૂપિયાનો ખર્ચ કરો, 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરો, અમને કોઈ વાંધો નથી. પણ ડાયા મા બાપને મારી પ્રાર્થના છે કે દીકરીના લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હો તો દીકરીના લગ્નમાં 25 લાખ રૂપિયાનો ખર્ચ કરો અને જે 25 લાખ રૂપિયા બચે એ તમારી દીકરીના નામથી ડિપોઝિટ મૂકી દો, જેથી કરીને દીકરીના જીવનમાં ક્યારેક ઉપયોગી બનશે. જો આ વસ્તુ આપણે નહીં વિચારીએ, અને આપણને સૌને ખબર છે કે જ્યારે નબળા દિવસો આવે છે ત્યારે કોઈ પડખે ઊભો રહેતો નથી.
ઉગતો સૂર્ય હોય ત્યારે સૌ પ્રણામ કરતા હોય છે, સૂર્ય અસ્ત થતો હોય ત્યારે સૌ પોતાના બારીના દરવાજાઓ બંધ કરતા હોય છે. તે થોડું જીવનનું મેનેજમેન્ટ કરીએ, થોડી જીવનની ગોઠવણ કરીએ આપણે. અને ભવિષ્યની ચિંતા નથી કરવાની, પણ ભવિષ્યનું ચિંતન તો કરવું જ પડે. ન જાણો જાનકીના નાથે કાલે શું થવાનું, એ વસ્તુ અલગ છે. પણ ભવિષ્યનું કોઈ ને કોઈ જગ્યાએ ચિંતન કરી તેને ગોઠવણ તો માણસે કરવી જ પડે છે. નગરના લોકોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં પહોંચે છે. સુંદર તપસ્થલી ના આજ દક્ષ પુત્રી સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બિરાજમાન થાય છે. મહાદેવને મેળવવા માટે ભગવાન શંકરજીનું દર્શન કરવું છે, ભગવાન મહાદેવને મળવું છે. સતી ભગવાન શિવનું આરાધન કરે છે. હે નાગોના હાર પહેરનારા મહાદેવ, અંગ પર ભસ્મને ધારણ કરનારા શિવ, 24 કલાક દિગંબર રહેનારા મહાદેવ. ભગવાન મહાદેવ માટે કેવા કેવા સુંદર શબ્દોનો પ્રયોગ થયો છે. આ શિવજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે. અને આ પંક્તિનું નામ છે પંચાક્ષર મંત્ર, જે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની સુંદર રચના છે. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. અને શંકર ભગવાનના ભક્તોને આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ હોવો જ જોઈએ. નગેન્દ્રહારાય ત્રિલોચનાય. નાગોના હાર પહેરનારા મહાદેવ છે. શિવ સોના ચાંદી હીરા મોતીના હાર નથી પહેરતા, નાગોના હાર પહેરનારા મહાદેવ છે. હવે પ્રશ્ન એ થાય કે આ નાગનો હાર શા માટે પહેર્યો હશે? ત્યારે તમારા છોકરાઓ તમને પૂછે કે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર એટલા બધા સર્પો શા માટે પહેરે, અંગ ઉપર એટલા બધા સર્પો શા માટે પહેરે, એટલા બધા મોટા મોટા નાગના હાર પહેરવાનું કારણ કયું? કંઠમાં મોટા મોટા સર્પો, બાહુમાં સર્પ, અંગ પર સર્પ, કટિબંધમાં સર્પ, યજ્ઞોપવિતમાં સર્પ, પૂરું પૂરું અંગ સર્પોથી ઘેરાયેલું છે, નાગ દેવતાથી ઘેરાયેલું. કારણ કહેવાનું, આપના કુળદેવી પણ નાગણેચી માં છે. નાગોની દેવી નાગણેચી. તો શંકર ભગવાન મોટા મોટા નાગોને શા માટે પહેરે છે? એનું કોઈ તો કારણ હોઈ શકે છે. શિવ મહાપડ અંતર્ગત એનું એક કારણ છે. જ્યારે નાગકુળની હત્યા થતી હતી, નાગ કન્યાઓને જ્યારે લૂંટવામાં આવતી હતી, ત્યારે નાગકુળની કોઈ રક્ષા નથી કરી. જેમ આપણી રક્ષા કરવા કોઈ આવ્યું નથી. મંદિરો તૂટ્યા, નહીં થવાનું થયું, આપણે ભાગતા રહ્યા. રાજસ્થાનમાં આક્રમણ થયું તો અહીં ગુજરાતમાં પહોંચી ગયા, કચ્છમાં પહોંચી ગયા, ભાગતા ફર્યા. ભાગો ભાગો ભાગો, ક્યાં સુધી ભાગતા રહીશું આપણે સૌ? જાગવાનું ક્યારે આપણે સૌ? પૂરું નાગકુળ નષ્ટ થઈ ગયું હતું. તે નાગકુળની અંદર જે પ્રધાન હતા, એ બધા જ નાગ ભગવાન મહાદેવની પાસે ગયા છે. ભગવાન, અમારી નાગ કન્યાઓને લૂંટવામાં આવી છે, નાગકુળને નષ્ટ કરવામાં આવી રહ્યું છે, અને નાગોની હત્યા થઈ રહી છે. ભગવાન, આપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે, જેટલા જેટલા નાગ અને નાગણી સુરક્ષિત છે એ બધા જ મારા અંગ ઉપર લપેટાવો. અને જેટલા જેટલા નાગ અને નાગણીઓ બધી જ જે સુરક્ષિત રહી હતી, જીવંત રહી હતી, એ ભગવાન શિવજીના અંગ ઉપર બધી લપેટાવા લાગે છે, મહાદેવના અંગ ઉપર વીંટળાવા લાગે છે. અને પૂરું અંગ ભગવાન મહાદેવનું સર્પોથી ઘેરાઈ ગયું છે. જેમ સચિવાલય, દેવાલય, શિવાલય, તેમ વ્યાલાય બન્યું છે. વ્યાલ એટલે સર્પ, વ્યાલા પૂરા વ્યાલોથી ભરેલું આખું અંગ ભરાઈ ગયું છે. વ્યાલાનમ પતિએ નમઃ, વ્યાલ પ્રિયાય નમઃ. જેને વ્યાલ પ્રિય છે, વ્યાલ એટલે સર્પ, સંસ્કૃતમાં સર્પને વ્યાલ કહેવાય છે. વ્યોમ એટલે આકાશ, વ્યાલ એટલે સર્પ. પૂરા નાગકુળની રક્ષા કરે છે. જેટલા જેટલા નાગ જીવંત રહ્યા હતા, એ નાગકુળની સૌની રક્ષા કરે છે. નાગ અને નાગણીઓએ ભગવાન શિવજીનું સાનિધ્ય સ્વીકાર્યું છે.
અને સંપૂર્ણ નાગકુળની રક્ષા થઈ. જ્યારે સર્વન પ્રધાન જે નાગેન્દ્ર, નાગોમાં જે ઇન્દ્ર હોય, નરેન્દ્ર, સુરેન્દ્ર, જે શ્રેષ્ઠ હોય શ્રેષ્ઠ, એ શ્રેષ્ઠ નાગોએ નિર્ણય લીધો કે હે મહાદેવ, તમે અમારા કુળની રક્ષા કરી છે, તેથી મહાદેવ અમારા કુળમાં અમે કોઈની પૂજા નહીં કરીએ, અમારા કુળમાં મહાદેવ અમે તમારી પૂજા કરશું. અને અમારા કુળની અંદર મહાદેવ અમે તમને નાગેશ્વર લિંગ સ્વરૂપે અમે તમારી પૂજા કરશું. તેથી ભગવાન મહાદેવ નાગેશ્વર સ્વરૂપે નાગકુળમાંથી પૂજાય છે. દરેક નાગોના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી આપણી પરંપરામાં આપણે કોઈ નાગને મારતા નથી. શા માટે નથી મારતા? કારણ કે ભગવાન મહાદેવ તેના રક્ષક છે. તેથી નાગને કોઈ પણ જગ્યાએ નીકળે તો મારવો નહીં, તેને પકડી જંગલમાં છોડી દેવો. અને અત્યારે એક વિજ્ઞાને જાહેર કર્યું છે, જો ધરતી પર નાગ નહીં રહે તો માનવ જીવન સુરક્ષિત નહીં રહે. આ માનવને જીવંત રાખવા માટે નાગની રક્ષા કરવી પડશે. સર્પોને જીવતા રાખવા પડશે. સર્પ જો જીવિત રહેશે તો માનવ જાત સુરક્ષિત રહેશે. જો ધરતી પર સર્પ નહીં રહે તો માનવ જાત સુરક્ષિત નહીં રહે. તેથી વિજ્ઞાને જાહેર કર્યું કે કોઈ જગ્યાએ નાગને મારવો નહીં, એની હત્યા ન કરવી, તેને જંગલમાં છોડી દેવો. અને એ જ વાત આપણા ઋષિ મુનિઓએ યુગો પહેલા સમજાવી દીધી. અને આપણે નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરીએ છીએ. શા માટે ભાઈ? નાગ પાંચમના દિવસે વિશેષ પ્રકારે નાગની પૂજા કરીએ. આપણે તલવટ બનાવીએ નાગ દેવતાને, અને જ્યાં જ્યાં રાફડો હોય ત્યાં ત્યાં તલવટ આપણે એ નાગ દેવતાને અર્પણ કરીએ આપણે. કારણ કે ભગવાન મહાદેવે નાગકુળની રક્ષા કરી છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પંચાક્ષર સ્તોત્રને કહ્યું છે, ભગવાન મહાદેવજી તમે સામાન્ય નાગને ધારણ નથી કરતા. નાગોમાં જે શ્રેષ્ઠ નાગ છે, વાસુકી કંઠભૂષણમ પન્નગ ભૂષણમ, પન્નગ એટલે પણ સર્પ થાય. નાગોને હાર પહેરનારા મહાદેવ છે. આ છે પંચાક્ષર મંત્રની પહેલી પંક્તિ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાયુષ્યુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. નાગોના હાર પહેરનારા, અંગ પર ભસ્મને ધારણ કરનારા, અરે નિત્ય શુદ્ધ રહેનારા અને દિગંબર. દિગંબરનો સીધો અર્થ થાય છે દિશા જેમના વસ્ત્રો છે, એને સાચા અર્થમાં દિગંબર કહેવાય છે. સ્વયંસેવકોને પ્રાર્થના જો થઈ શકે તો વચ્ચે જે ઉભા રહીને ભાઈઓને એને બેસાડી દો, અથવા ત્યાં થોડા આગળ જે શ્રોતાઓ હોય તેને તમે આડા ન આવો. તમે ઊભા હોય ત્યાં વાર્તાલાપ કરો તો આજુબાજુમાં જે શ્રોતા હોય એનું ધ્યાન તમારી તરફ ખેંચાય. એટલે સ્વયંસેવકોને પ્રાર્થના, એકાદું છોકરું ત્યાં ઊભા રહે, ઘણું છે આપણને થઈ ગયું ભાઈ, બાકી સૌ પ્રેમથી બેસી જાઓ. એટલું તમે ઘેરો વળીને વાતો કરો તો આજુબાજુમાં જેટલા ભાઈઓ બહેનો હોય તે તમારી સામે જોયા કરે, ડિસ્ટર્બ થયા કરે. એટલે સ્વયંસેવકોએ પણ સંયમમાં રહેવું. તેથી આપણે કોઈને અડચણરૂપ નથી થતા ને તેનું આપણે પણ ધ્યાન રાખવું પડે ને. નિત્ય શુદ્ધ રહેનારા દેવ છે. તો નિત્ય શુદ્ધ કોણ? જે પવિત્રાકરણ કરે તે. નિત્ય શુદ્ધ કોણ? જે સ્નાન કરે તે નહીં. નહીં, નિત્ય શુદ્ધ એ છે જે દિગંબર છે. તો દિગંબર કોણ? કપડા નથી પહેરતો એ નહીં. નહીં, દિગંબર શબ્દનો અર્થ મહાદેવ માટે એવો નથી કર્યો કે કપડાં નહીં પહેરે. શંકરજી કપડાં ન પહેરે એવું બને છે કે? મર્યાદાથી ભરપૂર દેવ છે, મર્યાદાના પાઠ ભણાવતો મહાદેવ છે. અને એવું તમે સમજો કે શંકર ભગવાન કપડાં ન પહેરે? મહાદેવ માટે દિગંબર શબ્દનો એ રીતે અર્થ નથી કર્યો કે શિવજી કપડાં નથી પહેરતા. નહીં, દિગંબર શબ્દ મહાદેવ માટે એટલે પ્રયોગ કરવામાં આવ્યો છે કે ભગવાન શંકરજી દિગંબર
મતલબ જેવો અંદર છે એવો જ બહાર છે, એ સાચા અર્થમાં દિગંબર છે. અને તમે જો શિવજીના ચરિત્રમાં તમે જો મહાદેવે કોઈ સાથે કપટ નથી કર્યું, અને આપણે કોઈ દિવસ કોઈને છોડ્યા નથી. આ શિવ અને જીવમાં એટલો જ ફરક છે ને. કોઈ પણ માણસ નિષ્ણાંત અભ્યાસ કરે અને ભગવાન મહાદેવનું ચરિત્ર કોઈ જગ્યાએ જોઈએ, ભગવાન શંકરે કોઈ સાથે કપટ ન કર્યું. કપટ રહિત જીવન, દંભ રહિત જીવન, દેખાવ રહિત જીવન. તેથી ભગવાન મહાદેવને દિગંબર કહીએ છીએ. દિગંબરનો એવો અર્થ નથી કે કપડાં નહીં પહેરવા, નહીં નહીં. મહાદેવ માટે એવું આપણે ન બોલી શકીએ કે ભગવાન શિવજી કપડાં નથી પહેરતા. ભગવાન મહાદેવ જેવા મર્યાદા કોણ હોઈ શકે છે? સંપૂર્ણ મર્યાદાથી ભરપૂર દેવ છે એ મહાદેવ છે. તેથી વર્ષોથી સૂત્ર બોલતો રહું છું, ભગવાન શિવજીના જીવન ચરિત્રમાં કોઈ પડદો નહીં, શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નથી. એક પણ કથા દુનિયામાં એવી કોઈ દેખાડી દે કે મહાદેવે કોઈ સાથે કપટ કર્યું. કપટની દૂર દૂર અણસાર પણ શિવજીના ચરિત્રમાં નથી. આપણે એવું કહીએ કે જેની પાસે જમીન જાગીર ધન સંપત્તિ વૈભવ હોય એ જ મહાન. શિવજી પાસે કાંઈ નથી. નથી જમીન જાગીર, નથી કોઈ રાજમહેલ, નથી સોના ચાંદી હીરા મોતી, નથી શ્વેતાંબર, નથી પિતાંબર, કુછ ભી નહીં. એક મર્ગચર્મ ધારણ કરે છે તો પણ મહાદેવજી એટલા મહાન શા માટે? અને જીવનનું મોટા મોટું કોઈ પ્રેરણા અને મોટિવેશન આપણા માટે હોય તો ભગવાન શિવ છે. શિવથી વધારે કોઈ ન હોઈ શકે છે, અને શિવથી ઉપર કોઈ ના છે. અરે શિવથી ઉપર નહીં,